વાત જ્યારે દેશના દુશ્મનોના ખાત્માની આવે છે ત્યારે આપણા જવાનો દેશની પરવા કરે છે। જીવ હથેળી પર મૂકી તેઓ આતંકવાદીઓને પડકારે છે અને પ્રાણની આહુતિ આપી દેશની રક્ષા કરે છે। અમદાવાદના ઠક્કર બાપા નગરમાં રહેતા ગોપાલસિંહ પણ આવા વીર જવાનોમાંથી એક છે, જેઓ રાષ્ટ્રીય રાઇફલ્સમાં ફરજ બજાવતા હતા। શહીદના પિતાને પુત્રની શહાદત પર ગર્વ છે, સાથે જ દુઃખ એ વાતનું છે કે સરહદ પારથી આવતા આતંકવાદીઓ છાશવારે આવા હુમલા કરી દેશના વીર જવાનોને મારી નાખે છે, ત્યારે તેમણે આતંકવાદને રોકવા કોઈ અસરકારક પગલાં ભરવા સરકારને અપીલ કરી છે। કામગીરી હોય કઈ તો થોડું થવું જોઈએ અને મારે તો એક જ વસ્તુ સરકારને કહેવી છે કે જે હોય એનું જે તાત્કાલિક જે લોકો જવાન શહીદ થઈ રહ્યા છે એનું કંઈ નિરાકરણ આવે। આપણા 10 મરે છે ત્યારે એમને 2 મરે છે અને એ પણ આતંકવાદીઓ મરે છે, પણ એને આતંકવાદને નાથવા માટે થોડું કંઈક કરવું જોઈએ। ગોપાલસિંહ 30મી જાન્યુઆરીએ રજા પરથી પરત ફર્યા હતા। તે સમયે તેમણે માતા પિતાને ઘરની બહાર આવી વિદાય આપવાની ના પાડી હતી અને માતા પિતાને પોતાનો મોહ નહીં રાખવા કહ્યું હતું। ગોપાલસિંહે કહ્યું હતું કે દેશ પછી હું ભગવાન માટે છું। શહીદની શહાદતને લોકો 2 મોઢે વખાણી રહ્યા છે। એ તો બહુ ખૂબ જ બહાદુર છોકરો હતો અને એને તો આપણું કુલનું દેશનું આપણા નામ બહુ મોટું કર્યું છે। એણે તો 26/11 જે તાજ ઉપર હુમલો થયો હતો બોમ્બેમાં, એણે ત્યાં બી બહુ મોટી બહાદુરી બતાવી હતી, બહુ સારું કામ કર્યું હતું। એ અહીંયા આવતો બરાબર ત્યારે એ ત્યાંની વાતો કરતો અને એ એમ કહેતો હતો કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી માતૃભૂમિની રક્ષા કરીશ અને માતૃભૂમિની રક્ષા કરતા કરતા ભલે હું શહીદ થઈ જાઉં તોય પણ મારા પ્રત્યે એટલી બધી લાગણી રાખતા નહીં, બરાબર પ્રેમ અને મને યાદ કરજો। છોકરાઓ બાબતે પણ સારું ઈચ્છતા હતા અને મોટાઓને માન આપતા હતા, પગે લાગતા હતા, આવતા જતા તોય પગે લાગતા અને વડીલોને પણ બહુ માન આપતા હતા। તેનો બહુ જ અમને ઘાસ લાગ્યો છે થોડોક। ગોપાલસિંહ અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ અધૂરો મૂકી દેશની સેવા માટે લશ્કરમાં જોડાયા હતા। તેમના પરિવારના 4 સભ્યો લશ્કરમાં છે। ગોપાલસિંહનો નાનો ભાઈ વિક્રમસિંહ હોમગાર્ડમાં ફરજ બજાવે છે, જ્યારે કે વચલો ભાઈ સંજયસિંહ ઇન્દોરમાં સિવિલ એન્જિનિયર છે। ઝલક અથિયારું સાથે બ્યુરો રિપોર્ટ, GSTV।